કેન્સર સામે જંગની તૈયારી જરૂરી। કાર ટી સેલથી કેન્સરના ચોથા સ્ટેજમાં પણ 90% સુધી સફળ સારવાર। દેશમાં કેન્સરના કુલ દર્દીઓમાં આશરે 8% દર્દી બ્લડ કેન્સરના છે। આમાં પણ વાર્ષિક 15,000 બાળકો શિકાર થઈ રહ્યા છે। કાર ટી સેલ એટલે કે ઇમ્યુનોથેરાપીથી બ્લડ કેન્સરના ચોથા તબક્કામાં પણ 90% સુધી સફળ સારવાર શક્ય છે। આઈઆઈટી બોમ્બે અને તાતા મેમોરિયલે આની શોધ કરી છે। આ થેરાપીમાં દર્દીની ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં આવે છે, તે જ ટ્યુમરને ખતમ કરી નાખે છે। કિમોથેરાપી અથવા તો રેડિયોથેરાપીની જેમ આની અસર શરીરના બીજા હિસ્સામાં ખૂબ ઓછી અથવા તો નહિવત સમાન છે। કેન્સરના જે 30% દર્દીઓ પર કોઈ સારવાર અસર કરતી નથી, તેમાં પણ આ થેરાપી 60થી 70% અસરકારક રહી છે। પુખ્ત વયના લ્યુકેમિયા અને લિમ્ફોમા રોગીઓ માટે દેશમાં કાર ટી સેલ થેરાપીથી સારવાર કરવામાં આવી રહી છે। બાળકોના કેન્સર માટે ટ્રાયલ પ્રક્રિયા ચાલી રહી છે। શક્યતઃ આગામી વર્ષ સુધી સારવાર મળતી રહેશે। કાર ટી સેલ થેરાપી બોન મેરો સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ રેડિયેશન થેરાપી કરતાં મોંઘી છે, પરંતુ તેમાં સફળતાનો દર આના કરતાં વધારે છે। અમેરિકા જેવા દેશોમાં તેની સારવાર પાછળ 6 થી 7 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે, જ્યારે ભારતમાં તેની પાછળ 30 થી 35 લાખ રૂપિયાની આસપાસ ખર્ચ થાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।